કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે। 176 કરોડની તુવેરની ખરીદી કરવામાં આવી તેવું જીતુભાઈ વાઘાણીનું કહેવું છે। 12,600 થી વધુ ખેડૂતો આ પ્રક્રિયામાં જોડાયા। આગામી દિવસમાં ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે। 37,000 ખેડૂતો રાયડા ખરીદી પ્રક્રિયામાં નોંધાયા છે। એક મહત્વનું નિવેદન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે। તુવેરની ખરીદી રવિ સિઝનની એ હાલમાં શરૂ છે। 176 કરોડના મૂલ્યની 22,000 મેટ્રિક ટનથી વધુ ખરીદી એ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 12,600 થી પણ વધારે ખેડૂતો એમાં ખરીદીમાં જોડાણા છે। આ ઉપરાંત હંમેશા નરેન્દ્રભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં ચણાની અને રાયડાની ખરીદી પણ ખૂબ ટૂંક સમયમાં શરૂ થઈ છે। ચણા માટે કુલ 2,60,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે। મંત્રીમંડળના આજની બેઠકમાં આ નિર્ણય થયો છે કે ચણા અને રાયડાની ખરીદી પણ 37,000 જેટલા ખેડૂતો એ રાયડામાં નોંધાણા છે। તો ઝડપથી આપને પણ તારીખ આપી દેવામાં આવશે। એ ખરીદી થાય ને ખેડૂતોને વ્યાજબી પ્રાઇઝ મળે એનો નિર્ણય પણ રાજ્યની સરકારે લીધો છે।